ગયા લેક્ચરમાં આપણે સંબંધ વિશે ચર્ચા કરી હતી. કોઈ ગણ આપેલો હોય અને જો તેના પર કોઈ આપણને સામ્ય સંબંધ આપેલો હોય તો એ ગણનું પાર્ટીશન થાય છે અને એ જે પાર્ટીશન થાય છે તેમના જે વર્ગો મળે છે, ઉપવિભાગો કહે છે જેને, અને ઉપવિભાગોનું બીજું નામ હતું સામ્ય વર્ગ. તેમના ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી. હવે અહીંથી આપણે વિધેયનો ટોપિક આગળ વધારીએ. ત્યાર સુધી સંબંધ જોયું, હવે આપણે આવીએ છીએ વિધેયમાં. અને વિધેયનો તમને પ્રાયોગિક ખ્યાલ, પાયાનો ખ્યાલ 11મા ધોરણમાં તમે જોઈ ગયા છો. વિધેય કે વિધેય શું છે. વિધેયમાં એક પ્રદેશ હોય છે, સહપ્રદેશ હોય છે. પ્રદેશના ઘટકો આગળ વિધેયની કિંમત શોધી શકો. એ જે કિંમત છે એ સહપ્રદેશમાં મળે છે. હવે આ જે વિધેય છે એમના તમે એક ઉદાહરણો પણ જોયા હતા. અમુક ખાસ પ્રકારના વિધેયો, તદેવ વિધેય, પછી માનાંક ભાગ વિધેય, પછી બીજા અમુક હતા બહુપદી વિધેય, અચળ વિધેય, બે બહુપદીનો ભાગાકાર હતો તેને તમે સમય વિધેય કીધું હતું. તો આવા અમુક ખાસ પ્રકારના વિધેયો જોયા હતા અને એ વિધેયોના આલેખની પણ ચર્ચા કરી હતી. આલેખ દોરતા પણ તમને આવડે છે. તો આ અમુક જે પાયાના ખ્યાલ છે વિધેયના, એમના વિશે તમે લોકો આઈ થિંક પરિચિત છો જ. તો હવે આપણે આ વિધેયમાં થોડું આગળ, વિધેય વિશે થોડું આગળ જાણીએ આપણે. તો હું શરૂઆત, તમે જે કરો છો, જે જાણો છો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ કે વિધેય તમને આપેલું હોય તો એક પ્રદેશ હોય છે, એક સહપ્રદેશ હોય છે. પ્રદેશના દરેક બિંદુ પાસે વિધેયની કંઈક કિંમત હોય છે જેમને તમે વિધેયનું પ્રતિબિંબ કહો છો. જે પ્રતિબિંબ છે એ સહપ્રદેશમાં મળે છે. તો હું અમુક વિધેયોને, એને તમે એક વેન આકૃતિથી પણ એનું નિરૂપણ કરતા હતા. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ધારો કે મારી આગળ એક ગણ છે, વિધેય લઈએ આપણે. જુદા જુદા વિધેયો થોડા વિચારીએ. ધારો કે આ છે એક્સ અને આ છે વાય. હવે હું આ એક વિધેય અહીંથી અહીંનું વિધેય વિચારું છું જેને નામ આપું છું F1. અહીંયા ઘટકો છે 1 2 3 4 અને અહીંયા ઘટકો છે મારી આગળ A B C D. તો એક આગળ વિધેયની કિંમત છે C, 3 આગળ છે B, 4 આગળ છે A અને 2 આગળ છે D. તો આ એક વિધેય થયું કે વિધેયનો પ્રદેશ X છે, સહપ્રદેશ Y છે. વિધેય Xમાં પ્રદેશમાં 4 ઘટકો 1 2 3 4 છે અને Y સહપ્રદેશ Yમાં ઘટકો છે A B C D અને આવી રીતના કંઈક મેપિંગ થયેલું છે. તો આ એક ઉદાહરણ થયું વિધેયનું. હવે એક બીજું ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ. બીજું જોઈએ એક. ધારો કે આ ફરી પાછું હું લઉં છું X, આ છે આપણી આગળ Y અને અહીંથી અહીંનું વિધેયને ધારો કે નામ આપું છું F2. અહીંયા પણ ફરી આગળ મારી પાસે 1 2 3 4 છે. અહીંયા A B C D ઘટકો છે. 1ની કિંમત છે C, 2ની કિંમત પણ છે C, 3ની કિંમત છે A અને 4ની કિંમત છે C. તો આ પણ એક વિધેય થયું X થી Y પરનું, જેને મેં નામ આપ્યું છે વિધેય F2. હજુ એક આપણે વિધેય વિચારીએ. ફરી પાછા અને હું X કહું છું, આ Y છે 1 2 3 4 A B C. ધારો કે આવું છે. તો આ વિધેય છે. ધારો કે હું કહું છું 1 goes to C, 2 goes to A, 3 goes to C and 4 goes to A. આવું છે કંઈક વિધેય. તો આ વિધેયને હું કહું છું F3. તો જુઓ, અહીંયા આ 3 વિધેયોનો વિચાર કર્યો આપણે, તો આમાં શું જોવા મળે છે? તો અહીં કંઈક થોડાક ઓબ્ઝર્વેશન્સ જોઈએ. એક્સમાં 1 2 3 4 છે, અહીંયા ABCD છે. તો આમાં એક્સનો હું જો અલગ અલગ ઘટક લઉં છું,
1 2 3 4 તો બધાની જે કિંમતો બધાના પ્રતિબિંબ જે છે એ પણ બધાના અલગ અલગ મળે છે. 1 અને 2 અલગ છે તો એમના પ્રતિબિંબ પણ અલગ છે. 3 4 અલગ છે તો એના પ્રતિબિંબ પણ અલગ. એટલે પ્રત્યેક અલગ અલગ ઘટક માટે પ્રતિબિંબ અલગ અલગ છે. તો આવા વિધેયને એક વિધેય કહે છે. આ વિધેય જુઓ F2, તો F2 માટે તો કે અહીંયા 1 2 અને 4 ઘટકો અલગ અલગ છે, એક્સના ઘટકો અલગ અલગ છે, પરંતુ એમનું પ્રતિબિંબ એટલે કે F2નું મૂલ્ય ત્રણેય બિંદુ પાસે સમાન મળે છે. તો આવા વિધેયને અનેક એક કરતાં વધારેની કિંમત એક જ એટલે કે આવાને અનેક એક વિધેય કહે છે. આ જે ઉદાહરણ છે એ એક વિધેયનું થયું, એક વિધેય. આ જે ઉદાહરણ છે એ અનેક સાથે એક ઘટક જોડાયેલો છે. 1 2 ને 3 એક કરતાં વધારે સાથે એક જ ઘટક જોડાયેલો છે, એટલે એમને અનેક એક વિધેય કહે છે. હવે આ વિધેય જુઓ તો કે આ 1 2 3 4 તો 1 અને 4ની કિંમત 1 અને 3ની કિંમત એક જ છે. એનો મતલબ કે અનેકની કિંમત 1 મળી, એટલે કે આ અનેક એક વિધેય તો થઈ જ ગયું. અનેક એક. 2 અને 4ની કિંમત પણ એક જ છે, એટલે આ અનેક એક વિધેય થયું. આ એક વિધેય નથી. હવે એક બીજું ઓબ્ઝર્વેશન આપણે જોઈએ તો અહીં સહપ્રદેશના દરેક ઘટક માટે પૂર્વ પ્રતિબિંબ છે. એનું પૂર્વ પ્રતિબિંબ 4, બીનું પૂર્વ પ્રતિબિંબ 3, સીનું પૂર્વ પ્રતિબિંબ 1 અને ડીનું પૂર્વ પ્રતિબિંબ 2. અહીંયા તો કે એ અને સીના પૂર્વ પ્રતિબિંબ મળશે, પણ બી અને ડીનું પૂર્વ પ્રતિબિંબ નથી. અહીંયા પણ બીનું પૂર્વ પ્રતિબિંબ નથી. અહીંયા પ્રત્યેક ઘટક માટે પૂર્વ પ્રતિબિંબ મળે છે. અહીંયા સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે પૂર્વ પ્રતિબિંબ નથી મળતું. અહીંયા બી અને ડી માટે નથી મળતું, અહીંયા માત્ર બીને નથી મળતું. તો આવા વિધેયને કે સહપ્રદેશના પ્રત્યેક ઘટકને જો પૂર્વ પ્રતિબિંબ મળતું હોય તો તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. એટલે આ જે વિધેય છે F1 એ વ્યાપ્ત વિધેય છે, જ્યારે આ વ્યાપ્ત વિધેય નથી. અને આ પણ વ્યાપ્ત વિધેય નથી. તો મારે હવે એક ઉદાહરણ જોઈએ છે કે વ્યાપ્ત વિધેયનું. ચલો એક વ્યાપ્ત વિધેયનું, આ તો એક છે જ વ્યાપ્ત વિધેયનું. અચ્છા, તો હવે આ જે પેલું F1 છે એક પણ છે અને વ્યાપ્ત છે. આ એક નથી અને વ્યાપ્ત પણ નથી, અને આ એક નથી અને વ્યાપ્ત પણ નથી. ચલો હવે મારે એક એવું ઉદાહરણ જોઈએ છે કે જે વ્યાપ્ત હોય પણ એક ન હોય. તો એક ઉદાહરણ બનાવીએ આપણે. કહો કે આ x છે અને આ y છે, F4. અહીંયા હું ધારો કે આપી દઉં છું 1 2 3 4 અને અહીંયા આપી દીધા મેં A B. તો 1 goes to B, 3 goes to B, 2 goes to A અને 4 goes to A. તો સહપ્રદેશના પ્રત્યેક ઘટકને પૂર્વ પ્રતિબિંબ મળે છે. એના પૂર્વ પ્રતિબિંબ શું થયા? 2 છે, 2 અને 4. બીના પૂર્વ પ્રતિબિંબ 1 અને 3. એટલે સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે પૂર્વ પ્રતિબિંબ છે. પરંતુ તમે જોવા જશો તો 1 અને 3 માત્ર બી સાથે સંકળાયેલ છે, એટલે 1 અને 3નું પ્રતિબિંબ એક જ છે. એટલે એક કરતાં વધારે ઘટકોનું એક જ પ્રતિબિંબ મળે છે. એટલે આ વિધેય એ એક વિધેય નથી, પરંતુ વ્યાપ્ત વિધેય છે. તો વ્યાપ્ત છે પણ એક નથી. આ શું હતું? વ્યાપ્ત નથી અને એક પણ નથી, અને એક અને વ્યાપ્ત બંને છે. તો એક અને વ્યાપ્ત. અચ્છા, હવે એક એવું વિધેય મળી શકે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી? તો મળી શકે, બનાવી શકીએ આપણે એનું એવું ઉદાહરણ. તો ચલો હું આ ઉદાહરણને કાઢી નાખું છું અને એક એવું ઉદાહરણ આપણે આપીએ કે જે એક અને વ્યાપ્ત ન હોય એવું. આ x છે, આ y છે, 1 2 3 4 અને અહીંયા આપી દઉં છું A B C D. તો એકનું પ્રતિબિંબ છે B,
2નું પ્રતિબિંબ પણ બી, 3નું પ્રતિબિંબ પણ બી અને 4નું પ્રતિબિંબ પણ બી. તો આ વિધેય એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી, કારણ કે અહીં એ, સી અને ડીના પૂર્વ પ્રતિબિંબ જ નથી મળતા. જ્યારે બધા જ એક્સના બધા જ ઘટકોનું એક જ પ્રતિબિંબ મળે છે, એટલે કે આ અનેક એક વિધેય છે, એટલે કે એક વિધેય નથી. તો આપણી આગળ બે મુદ્દાઓ કે વ્યાપ્ત અને એક વિધેય અને વ્યાપ્ત વિધેય. તો બંને હોય, એક પણ છે અને વ્યાપ્ત પણ છે, એવું કયું વિધેય છે? એક વિધેય અને વ્યાપ્ત હોય એવું F1. આ F1 છે એ મારું એક અને વ્યાપ્ત બંને છે. હવે આ એક અને વ્યાપ્ત નથી, એક નથી અને વ્યાપ્ત પણ નથી, એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો આ વિધેય છે F2. હવે આ જે એક હોય પણ વ્યાપ્ત નથી, આવું વિધેય જોઈએ છે આપણે. એક નથી પણ વ્યાપ્ત છે, ચલો એક નથી પણ વ્યાપ્ત છે, આવું એક વિધેય નથી પણ વ્યાપ્ત છે, એ કયું થયું? F4. તો હવે કયું બાકી રહ્યું મારે? એક હોય પણ વ્યાપ્ત ન હોય એવું જોઈએ છીએ. તો આ વિધેય તો શું થયું? એક નથી અને વ્યાપ્ત પણ નથી, મતલબ કે આ F2 જેવું જ થયું. તો ચલો આને આપણે આમાં કંઈક હું ફેરફાર કરું છું કે જેથી મને આવું મળે કે એક વિધેય હોય પણ વ્યાપ્ત ન હોય. તો એ સરળ છે એક્ઝામ્પલ કન્સ્ટ્રક્ટ કરવો. તમે આવું વિચારી શકો, ABC રાખું છું અહીંયા, એટલે કે મારે એક જોઈએ છીએ પણ વ્યાપ્ત નથી. એટલે અહીંયા અહીંયા 1 2 3 જેવું રાખ્યું છે, આપણે 1 2 3 રાખો. તો અહીંયા ABCD રાખી દઉં છું. 1ની ઇમેજ છે C, 2ની ઇમેજ છે D અને 3ની ઇમેજ છે B. આવું કરી દઉં. તો પ્રત્યેક અલગ અલગ ઘટક માટે અલગ અલગ પ્રતિબિંબ છે, પરંતુ એનું પૂર્વ પ્રતિબિંબ નથી. એટલે જો આ વિધેયનું કંઈ નામ આપી દઉં, F1 F2 અને F4 કીધું છે, અને હું F3 કહી દઉં છું. તો આ F3 વિધેય કેવું થયું? એક છે પણ વ્યાપ્ત નથી. મતલબ કે આ ઓબ્ઝર્વેશન ઉપરથી તમને ખ્યાલ આવે છે કે વિધેય એક હોય તો વ્યાપ્ત હોવું જરૂરી નથી, વ્યાપ્ત હોય તો એક હોવું જરૂરી નથી. એટલે વિધેય એક હોવું અને વ્યાપ્ત હોવું આ બંને ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે, એકબીજા પર આધારિત નથી. તમને એવા ઉદાહરણો મળી ગયા કે જે એક છે વ્યાપ્ત નથી, વ્યાપ્ત છે એક નથી, બંને પ્રકારના છે અને બંને પ્રકારના નથી. હા, હું સપ્રદેશ અને પ્રદેશ ઉપર કંઈક હું કન્ડિશન મૂકીશ, કોઈક શરત મૂકીશ કે ભાઈ પ્રદેશ અને સપ્રદેશ આવા જ પ્રકારના હશે તો એ એક હોય તો વ્યાપ્ત થઈ જાય, વ્યાપ્ત હોય તો એક થઈ જાય, એવું થઈ શકે. પણ એ પછી હવે આપણે આગળ જોઈશું. તો આ વાત થઈ એક અને વ્યાપ્ત વિધેયની. આપણે ખાલી એમનેમ એક તમને વેન ડાયાગ્રામ ઉપરથી સમજ આપી. હવે આને આપણે વ્યાખ્યાયિત કરીએ મેથેમેટિકલી. એક્ઝેક્ટ આની વ્યાખ્યા શું હોઈ શકે એક અને વ્યાપ્તની? તો ફરીથી કહી દઉં કે એક વિધેય એટલે શું? તો કે પ્રદેશના ભિન્ન ઘટકો, એટલે કે બધા જ જુદા જુદા ઘટકો માટે જુદા જુદા પ્રતિબિંબ મળે તો તેવા વિધેયને એક વિધેય કહે છે. અને વ્યાપ્ત માટે તો કે સહપ્રદેશના પ્રત્યેક ઘટકને પૂર્વ પ્રતિબિંબ હોવું જોઈએ. હા, એ પૂર્વ પ્રતિબિંબ એક હોય અથવા એકથી વધારે મળી શકે. ફોર એક્ઝામ્પલ, આ પહેલું વિધેય છે તો એમાં પ્રત્યેક ઘટક માટે એક જ પૂર્વ પ્રતિબિંબ છે, વ્યાપ્ત છે. હવે બીજું એક વ્યાપ્ત વિધેય હોય એવું કયું છે? આ વ્યાપ્ત વિધેય છે. તો અહીંયા પ્રત્યેક ઘટકને પૂર્વ પ્રતિબિંબ છે તો એના બે પૂર્વ પ્રતિબિંબ છે અને બીને પણ બે પૂર્વ પ્રતિબિંબ મળે છે. ઓછામાં ઓછું એક પૂર્વ પ્રતિબિંબ મળી જવું જોઈએ દરેક ઘટકને, તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. ઓકે. અને એક બીજી આપણે એક તમે 11મા ધોરણમાં શીખી ગયા હતા કે વિધેયનો વિસ્તાર, તો જો Fનો વિસ્તાર એને રેન્જ ઓફ F કહેતા હતા, R of F1. તો R of F1 શું થશે? તો કે અહીંયા જે ઘટકો વાયના એવા ઘટકો કે જે કોઈકનું પ્રતિબિંબ હોય તો એ પણ ABCD એ કોઈ અને કોઈનું પ્રતિબિંબ છે જ, એટલે આના પ્રદેશમાં આના વિસ્તારમાં આવશે ABCD. પછી રેન્જ ઓફ F2. F2માં
તો કે બી અને ડી એ કોઈના પૂર્વ પ્રતિબિંબ એ કોઈના પ્રતિબિંબ નથી, એટલે એ વિસ્તારમાં નહીં આવે. વિસ્તારમાં કોણ આવશે? એવા ઘટકો કે જે કોઈકના પ્રતિબિંબ હોય. તો અહીં એ અને સી એ કોઈક અને કોઈકના પ્રતિબિંબ છે, એટલે F2નો વિસ્તાર શું થશે? રેન્જ એ અને સી. રેન્જ ઓફ F3 શું થશે? તો કે એ કોઈનું પ્રતિબિંબ નથી, માત્ર બી સી અને ડી જ છે, તો બી સી અને ડી. અને રેન્જ ઓફ F4 શું થશે? એ અને બી. તો હવે તમે અહીંયા જોઈ શકો રેન્જ જે વ્યાપ્ત વિધેયો છે, વ્યાપ્ત વિધેયો કયા છે? F4. વ્યાપ્ત વિધેયો કયા છે? F4 અને F1. તો F4 અને F1ની રેન્જ જોવા જશો તમે અહીંયા રેન્જ ઓફ F1 તમને શું મળે છે? આખો વાય. અને રેન્જ ઓફ F4 શું મળે છે? તમને આખો વાય મળે છે. જુઓ, રેન્જ ઓફ F1 શું મળે છે? વાય આખો મળે છે. અને રેન્જ ઓફ F4 પણ આખો વાય મળે છે. એટલે કે આ વાય એટલે કે સહપ્રદેશ, એટલે કે Fનો સહપ્રદેશ, F1નો સહપ્રદેશ. અને આ વાય એટલે કે F4નો સહપ્રદેશ. તો જે વ્યાપ્ત વિધેયો છે એ આ ઓબ્ઝર્વેશન ઉપરથી ખ્યાલ આવે છે કે વ્યાપ્ત વિધેયને તમે આવી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો કે જે વિધેયનો સહપ્રદેશ એ જ તેનો વિસ્તાર હોય, વિધેયનો વિસ્તાર હોય, તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. તો હવે આને આપણે આ જે આખી જે ચર્ચા કરી એને એક મેથેમેટિકલી વ્યાખ્યાયિત કરી દઈએ આપણે. તો પહેલી હું વ્યાખ્યા આપું છું. એક વિધેય, જેમને ઇંગ્લિશમાં કહેવાય છે વન ફંક્શન. અથવા એમનું બીજું નામ છે ઇન્જેક્ટિવ ફંક્શન. વિધેય f ફ્રોમ x ટુ y માટે xના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય f ને x થી y પરનું એક વિધેય કહે છે. અન્યથા f ને અનેક એક વિધેય કહે છે. તો આ વ્યાખ્યા થઈ આપણી એક વિધેયની. તો આ એક શબ્દોમાં વ્યાખ્યા છે કે એક્સના ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ ભિન્ન ઘટકો મળવા જોઈએ, તો એમને એક વિધેય કહે છે. કે અહીંથી હું એક ઘટક લઉં તો એનું જે પ્રતિબિંબ મળે છે, હવે અહીંથી મેં ઘટક બદલાવ્યો તો પ્રતિબિંબ પણ બદલાવવું જોઈએ. એટલે એક સાથે એક એટલે એક. પણ જો એક કરતાં વધારે ઘટકોનું એક જ પ્રતિબિંબ મળતું હોય તો એમને કહેવાય અનેક એક વિધેય. હવે આને હું ગાણિતિક રીતે વ્યાખ્યાયિત કરું તો બીજા શબ્દોમાં, એટલે કે અથવા ઓર, વિધેય f ફ્રોમ x ટુ y માટે જો પ્રત્યેક
x1, x2 બિલોંગ્સ ટુ x કે જેથી fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ, એટલે કે ઓકે ફાઇન, હું આને આમ લખું છું કે જેથી x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, એટલે કે હું xમાંથી બે ઘટકો પસંદ કરું છું, એવા બધા જ x1 x2 xમાંથી કે જે બંને ભિન્ન હોય, અલગ અલગ હોય, તો મને આના જે x1નું પ્રતિબિંબ fx1 અને x2નું પ્રતિબિંબ fx2 આ પણ મને ભિન્ન મળવું જોઈએ. જ્યારે જ્યારે ભિન્ન ઘટકો ત્યારે ત્યારે પ્રતિબિંબ ભિન્ન, તો વિધેયને એક એક વિધેય કહે છે. અથવા હવે જો આ જ વસ્તુને હું કઈ રીતના લખી શકું કે કોન્ટ્રાપોઝિટિવ, કે જે મેં તમે જોઈ ગયા છો તર્ક ચેપ્ટરમાં કે P ઇમ્પ્લાઇઝ Q હોય તો નોટ Q ઇમ્પ્લાઇઝ નોટ P, નિષેધ. તો આ બંને સ્ટેટમેન્ટ સરખા જ થાય. આ સ્ટેટમેન્ટને આ સ્ટેટમેન્ટનું શું કહેવાય? કોન્ટ્રાપોઝિટિવ. જેમને તમે કંઈક નિષેધ કહેતા હતા કે તમે આનું નિષેધ અહીંયા લઈ લો ને આનું નિષેધ અહીંયા લઈ લો ને વચ્ચે ઇમ્પ્લાઇઝ હોય તો આ બંને વસ્તુ સરખી થતી હતી. તો એ જ વસ્તુ હું કરું છું. આ P છે ને આ Q છે, તો હું આવું કહી શકું કે fx1 ઇક્વલ ટુ fx2, આનું નિષેધ નોટ ઇક્વલ ટુ ના ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ આનું નિષેધ x1 ઇઝ ઇક્વલ ટુ x2. તો વિધેય f ને એક એક વિધેય કહે છે. તો તમે આને બે રીતે વ્યાખ્યાયિત કરી શકો. આ શબ્દોમાં વ્યાખ્યા થઈ અને આ થોડું આ પણ એ વ્યાખ્યા જ છે એક એક વિધેયની, પરંતુ આમાં મેં થોડા મેથેમેટિકલ નોટેશન્સનો યુઝ કરીને વ્યાખ્યા આપી. એવું કહેવાય કે જો કોઈ વિધેય આપેલું હોય તો એ એક એક છે કેવી રીતના ચકાસી શકાય? તો કે કોઈ પણ બે ઘટકો લો એક્સમાંથી કે જે બંને સરખા ના હોય તો તેમની ઇમેજ એટલે કે તેમના પ્રતિબિંબ પણ સરખા નથી એવું બતાવી દો. અથવા જો બે ઘટકો એવા છે કે જેમના પ્રતિબિંબ સરખા છે તો બતાવો કે બંને ઘટકો પણ સરખા છે. આવું બધા જ x1 x2 માટે બતાવો તો તમે કહી શકો કે f એ એક એક વિધેય છે. તો આ એક આપણે આગળ જતાં એક્ઝામ્પલ કરશું, ચકાસશું કે આપેલું વિધેય એક એક છે કે નહીં એ ચેક કરો. આવું પૂછશે આપણને, તો આપણે આ બેમાંથી કોઈક એક મેથડનો ઉપયોગ કરશું કે યુ સ્ટાર્ટ વિથ fx ઇક્વલ ટુ fy અથવા તો fx1 ઇક્વલ ટુ fx2 અને એવું સાબિત કરો કે x1 બરાબર x2 છે. જો તમે આવું સાબિત કરી દો છો તો વિધેય શું સાબિત થયું? એક એક છે. અથવા આવું સાબિત કરો છો કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2, તો વિધેય એક એક છે એવું કહેવાય. હવે વાત કરીએ વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય જેમને ઇંગ્લિશમાં કહે છે ઓન ટુ ફંક્શન, અથવા એમનું બીજું નામ છે સર્જેક્ટિવ ફંક્શન. સર્જેક્ટિવ ફંક્શન, આ એનું બીજું નામ છે સર્જેક્ટિવ ફંક્શન. તો એને વ્યાખ્યાયિત કરીએ. વિધેય f ફ્રોમ x ટુ y માટે જો પ્રત્યેક y બિલોંગ્સ માટે જો y ના કેપિટલ Y એટલે કે સહપ્રદેશના પ્રત્યેક ઘટકને પૂર્વ પ્રતિબિંબ મળે
મળે તો વિધેય એફને x થી y પરનું વ્યાપ્ત વિધેય કહે છે. હવે આ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આપણે શબ્દોમાં આપી. હવે આ જ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાને હું થોડુંક મેથેમેટિકલી આપીએ તો કંઈક આવું બની શકે. એટલે કે અથવા બીજા શબ્દોમાં વ્યાખ્યા આપીએ, વિધેય f ફ્રોમ x ટુ y માટે જો પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે કોઈક x બિલોંગ્સ ટુ x મળે કે જેથી f ઓફ x બરાબર y થાય તો f ને x થી y પરનું વ્યાપ્ત વિધેય કહે છે. તો શું કરવાનું થશે તમારે અહીંયા કે જો મને કોઈ વિધેય આપ્યું છે, હવે વ્યાપ્ત છે કે નહીં એ ચકાસવું છે, તો શું કરો તમે સહપ્રદેશમાંથી કોઈ પણ એક ઘટક લઈને શરૂઆત કરો. સહપ્રદેશમાંથી કોઈ પણ એક ઘટક પસંદ કરો. અહીંથી એક ઘટક પસંદ કરવાનો, વ્યાપક કોઈ પણ ઘટક લઈ લો. અને હવે આ ઘટક માટે તમારે અહીંયા એક ઘટક એવો શોધવો પડશે x કે જેથી શું થાય, આ વિધેય ધારો કે f છે તો fx બરાબર y મળે તો આ વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. એટલે શરૂઆત તમારે y થી કરવાની છે. y એટલે કે સહપ્રદેશ. અહીંયા આપણે x અને y વાપરીએ છીએ, પરંતુ a b હોઈ શકે, વોટેવર જે પણ કંઈ આપેલું હોય, આપણે લેવાનું છે સહપ્રદેશ. સહપ્રદેશમાંથી ઘટક પસંદ કરો, એને અનુરૂપ કોઈક એક પ્રદેશમાંથી ઘટક શોધો. હવે પ્રશ્ન એ થાય કેવી રીતે શોધવાનો, તો એ શોધવા માટે તમારે જે વિધેયની વ્યાખ્યા કંઈક આપેલી હશે કે fx બરાબર 2x + 7 કે x² + 9 સમથિંગ વોટેવર, જે પણ કંઈ વ્યાખ્યા આપેલી હોય એ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. અને થોડુંક એમાં બીજા અમુક આપણા મેથેમેટિક્સમાં આપણે આગળ જે ભણી ગયા છે એ અમુક નિયમો અથવા તો માહિતીનો ઉપયોગ કરશું અને આપણે અહીંયા x શોધવાનો. જો આવો x મળી જાય કે જેથી fx બરાબર y થાય તો વિધેય વ્યાપ્ત વિધેય છે એવું કહેવાય. હા, ઘણી વખત ન પણ મળે તો આપણે એવું બતાવશું કે ભાઈ હું આ y પસંદ કરું છું તો આ y માટે મને અહીંયા x મળતો નથી, તો આ વ્યાપ્ત વિધેય નથી. તો આ એક એનું રૂલ થયો કે કેવી રીતે આપણે વિધેય વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવું. હવે હજુ હું આને બીજા શબ્દોમાં કહી શકું વ્યાખ્યાને, અથવા જો f ફ્રોમ x ટુ y જો વિધેય f ફ્રોમ x ટુ y માટે રેન્જ ઓફ f એટલે કે f નો વિસ્તાર બરાબર f નો સહપ્રદેશ એટલે કે y થાય તો વિધેય f ને x y પરનું વ્યાપ્ત વિધેય કહે છે. વ્યાપ્ત મતલબ કે ફેલાવવું. વ્યાપ્તનો તમે ગુજરાતી અર્થ જોવા જાઓ કે ફેલાવો, સ્પ્રેડ થયેલું. તો જો તમે એફનો વિસ્તાર શોધો, એની રેન્જ શોધો તો આખો y મળી જાય છે, રાઈટ. તો આ y મળી જતો હોય તો એફને y પરનું, એફ કોના પર વિસ્તાર લેવું છે, કેના ઉપર ફેલાયેલું છે, તો કે y પર ફેલાયેલું છે, એટલે કે y પર વ્યાપ્ત થયેલું છે, y પરનું વ્યાપ્ત વિધેય કહે છે. તો આ આપણી એક વિધેય અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા થઈ. શરૂઆતમાં આપણે અમુક ઉદાહરણો જોયા હતા વેન ડાયાગ્રામથી, કે વિધેય તમારું એક હતું,
અને વ્યાપ્ત પણ હતું, એક એક હતું વ્યાપ્ત નહોતું, વ્યાપ્ત હતું એક એક નહોતું, અને એક એક નહોતું અને વ્યાપ્ત નહોતું. તો આ ચારે પ્રકારના આપણે ઉદાહરણો જોયા હતા, પરંતુ એ વેન ડાયાગ્રામથી જ હતા. પણ હવે વેન ડાયાગ્રામને બદલે આપણને એન, ઝેડ, આર આવા જુદા જુદા ગણો પણ આપેલા હોય અને ત્યાંથી ત્યાં વ્યાખ્યાયિત કરેલું હોય અને વિધેયની વ્યાખ્યા પણ આપેલી હોય. તો આપણે સ્વાધ્યાય 1.2 નો એક્ઝામ્પલ્સ જોઈએ. એની પહેલાં હજુ એક હું વ્યાખ્યા આપી દઉં. જો કોઈ વિધેય એવું છે કે જે એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે, એટલે તો એવા વિધેયને એક એક અને વ્યાપ્ત વિધેય કહે છે. તો વ્યાખ્યા સરળ છે. જો કે મારે એ લખાવવાની જરૂર નથી, તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકશો. એ વ્યાખ્યા આપેલી છે કે જે વિધેય એક એક વિધેય છે અને વ્યાપ્ત પણ છે તેવા વિધેયને એક એક અને વ્યાપ્ત વિધેય કહે છે. અને ઇંગ્લિશમાં એને 1 1 on 2 ફંક્શન કહેવાય છે, અને ઘણા ઓથર એને 1 to 1 ફંક્શન પણ બોલતા હોય છે. તો આ વાત થઈ એક એક અને વ્યાપ્ત વિધેયની. હવે સ્વાધ્યાય 1.2 નો હું શરૂઆત કરું છું બીજા દાખલાથી. બીજા દાખલામાં પાંચ એક્ઝામ્પલ આપ્યા છે કે તેમના માટે આપણે ચકાસવાનું છે કંઈક. સો લેટ અસ સી. .2 એક્ઝામ્પલ નંબર 2. હવે એમાં એવું કહે છે કે નીચે આપેલા વિધેયો એક એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસો. નીચે આપેલા વિધેયો એક એક અને વ્યાપ્ત, એક એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મો ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસો. માં પહેલું આપ્યું છે, પહેલું એફ તમને આપ્યું છે n થી n, અને એમની વ્યાખ્યા છે fx બરાબર x². n થી nનું પ્રદેશ n છે અને સહપ્રદેશ પણ n છે, અને વિધેયની વ્યાખ્યા છે fx બરાબર x². તો આ એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવાનું છે આપણે. તો ચલો આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. ફરીથી હું રિકોલ કરાવી દઉં છું કે f ફ્રોમ x થી y જો એક એક વિધેય છે કે નહીં ચેક કરવું તો એક મારી આગળ આ રસ્તો છે એક એક છે કે નહીં ચેક કરવા માટે. યુ સ્ટાર્ટ વિથ fx ઇઝ ઇક્વલ ટુ fy અને એવું બતાવી દો કે x બરાબર y છે, તો f એ અને આવું પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ x માટે. અને જો આવું બતાવી દેશો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ y ઇમ્પ્લાઇઝ fx ઇઝ નોટ ઇક્વલ ટુ fy, પ્રત્યેક xy બિલોંગ્સ ટુ x, કે જેથી આવું આ અથવા આ તમારી આગળ બે રસ્તા છે, આ પહેલો અને આ બીજો. તો હું અહીંયા પહેલો રસ્તો વાપરું છું ધારો કે, તો શું થશે લેટ અસ સી. તો કે પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ n માટે fx ઇઝ ઇક્વલ ટુ fy. તો હું શું કરી શકું? ઇમ્પ્લાઇઝ x² ઇઝ ઇક્વલ ટુ y², કારણ કે fx બરાબર x² છે તો fy બરાબર y². તો અહીંથી શું થયું? તો અહીંયા હું એવું ના કહી શકું કે ચલો સ્ક્વેર નીકળી ગયા, બંને બાજુ વર્ગમૂળ લીધું. આને તમારે આવી આર્ગ્યુમેન્ટ આપવી જોઈએ, x² માઇનસ y² બરાબર 0. તો આ થયું તમારું x માઇનસ y ગુણ્યા x પ્લસ y બરાબર 0. તો અહીંયા હવે મારી આગળ આ બે રાશિ મળી, x માઇનસ y અને x પ્લસ y. આ બેનો ગુણાકાર 0 છે, તો એનો મતલબ એવો થયો કે બેમાંથી એક 0 હોવું જોઈએ.
તો આમાંથી શું કહી શકું? x માઇનસ વાય બરાબર 0. કારણ કે x પ્લસ વાય 0 નથી, કારણ કે x અને y ક્યાંથી આવે છે? nમાંથી આવે છે. એટલે x અને y બંનેની મિનિમમ કિંમત કેટલી હોય? ઓછામાં ઓછી કિંમત 1 હોય. x ઓછામાં ઓછા 1, y ઓછામાં ઓછા 1. એટલે કે x પ્લસ વાયની કિંમત 2 કે 2 કરતાં તો મોટી જ હશે. એટલે એ ક્યારેય 0 હોઈ શકે નહીં. એટલે કોણ 0 હોવું જોઈએ? x માઇનસ વાય જ 0 હોય. તો એનો મતલબ થયો x બરાબર y. તો શું સાબિત કર્યું? તો કે પ્રદેશના કોઈ પણ બે ઘટકો કે જેના માટે fx બરાબર fy એટલે કે પ્રતિબિંબ સરખા, તો પૂર્વ પ્રતિબિંબ પણ સરખા. તેથી f n થી n એક વિધેય છે. આ એક વિધેય મળ્યું તમને. હવે વ્યાપ્ત વિશે ચર્ચા કરીએ આપણે. તો વ્યાપ્ત માટે શું થવું જોઈએ? તો કે એનના પ્રત્યેક ઘટક માટે અહીંથી મને એક પૂર્વ પ્રતિબિંબ મળવું જોઈએ. બરાબર? તો હવે જોઈ શકાય કે હું એફને અહીં આવી રીતના પણ લખી શકું છું. આ વ્યાપ્ત માટેની ચર્ચા કરીએ છીએ આપણે કે એફને હું આમ પણ લખી શકું. એફ બરાબર, જો હું અહીંયા 1 લઈશ તો 1ની કિંમત કેટલી મળશે? 1 સ્ક્વેર એટલે કે 1. હું 2 લઉં તો 2ની કિંમત મળશે 2 સ્ક્વેર એટલે કે 4. 3 લઈશ તો 9 એન્ડ સો ઓન. આવું કંઈક મળશે. એટલે કે વિધેયનો RF, રેન્જ ઓફ f, વિધેયનો વિસ્તાર શું મળે છે? 1, 4, 9, પછી 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 એન્ડ સો ઓન. તો આ જોતાં તમને દેખાય છે કે આ આપણો n નથી, કારણ કે એનમાં તો 1, 2, 3, 4, 5, 6 બધા જ પૂર્ણાંકો આવશે. આમાં 2 નથી, 3 નથી, 5 નથી, 5 થી 8 નથી, એવા ઘણા બધા નથી. માત્ર પૂર્ણ વર્ગ પૂર્ણાંકો જ આવે છે. એટલે કે આ n નથી. એટલે કે મને શું મળ્યું? રેન્જ ઓફ f ઇઝ નોટ ઇક્વલ ટુ n. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. f એ વ્યાપ્ત વિધેય નથી. તો આમ f n થી n fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર એ એક વિધેય છે, પરંતુ વ્યાપ્ત વિધેય નથી. આ વ્યાપ્ત વિધેય નથી. તો આ વાત થઈ આપણે વિધેય એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં તેની. હવે બીજો એક્ઝામ્પલ આપ્યો છે, એમાં સેકન્ડ એક્ઝામ્પલ, એમાં આ n ને બદલે કર્યું છે z અને વ્યાખ્યા આની આ જ છે. તો આના માટે આપણે જોઈ શકીએ કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, આ આપણે ચેક કરવાનું છે. તો લેટ અસ સી. તો આ વિધેયને જરા આપણે જોઈએ તો 1 આગળ કિંમત મળશે, આ વિધેયની 1 આગળ કિંમત મળશે 1, 2 આગળ 4, 3 આગળ 9 વગેરે વગેરે વગેરે, 0 આગળ 0. પણ -1 પાછું હવે અહીંયા ઝેડમાં ઋણ પૂર્ણાંકો પણ આવી ગયા, તો -1 આગળ 1 મળશે, -2 આગળ 4 મળશે. તો 1 આગળ 1, -1 આગળ 1, 2 આગળ 4, -2 આગળ પણ 4. એટલે અહીંયા શું થાય છે જુઓ કે -1, 1 બિલોંગ્સ ટુ z માટે -1 ઇઝ નોટ ઇક્વલ ટુ +1, પરંતુ f ઓફ -1 બરાબર -1નો વર્ગ એટલે કે 1 બરાબર f ઓફ 1. તો પ્રદેશના બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ તમને સમાન મળે છે. તેથી f z થી એટલે કે આપેલ વિધેય f એ એક વિધેય નથી. તો આપેલ વિધેય એક વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેય માટે તો
વ્યાપ્ત વિધેય વ્યાપ્ત, તો હું ફરી પાછો અહીંયા રેન્જ ઓફ એફ એફને હું લખીશ તો એફ કઈ રીતના દેખાશે, તો કે -2ની કિંમત 4, -1ની કિંમત +1, 0ની કિંમત 0, 1ની કિંમત 1, 2ની કિંમત 4, 3ની કિંમત 9 એન્ડ સો ઓન. આવું કંઈક મળે છે મને. એટલે કે જો એનો રેન્જ ફાઇન્ડ કરવા જાઓ, રેન્જ ઓફ એફ, તો એ ફક્ત મને 0 એક વધારાનો એડ થઈ ગયો, 0, 1, 2, 0, 1, 4, 9, 16, 25 બધા જ ધન પૂર્ણાંકો બધા જ ધન પૂર્ણ વર્ગ પૂર્ણાંકો મળે છે. ઋણ પૂર્ણાંક તો આમાં આવશે જ નહીં. એનો મતલબ કે રેન્જ છે એ ઝેડ નથી અને મારું વિધેય ઝેડથી ઝેડ પરનું છે. તેથી એફ એ વ્યાપ્ત વિધેય નથી. તેથી એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ fx બરાબર x² એ એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. તો જુઓ, આગળનો જે હતો n થી n હતા તો એ એક થતું હતું, વ્યાપ્ત નહોતું. પણ મેં nને બદલે ઝેડ કર્યા તો એ એક નથી. મતલબ કે જે એક હતું એ હવે એક રહેતું નથી. મતલબ કે એક થવા માટે એ પ્રદેશ ઉપર આધાર રાખ્યો એમણે, કે પ્રદેશ કયો છે તેમનો. અને આગળનું એક્ઝામ્પલમાં વ્યાપ્ત નહોતું અને અહીંયા પણ વ્યાપ્ત નથી. મતલબ કે હવે આપણે જુદા જુદા ઉદાહરણો જોઈશું, તેમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ વિધેય એક છે કે વ્યાપ્ત છે કે પછી એનું પ્રદેશ કે સહપ્રદેશમાં કંઈક ફેરફાર કરું છું તો એની એકતા અને વ્યાપ્તતામાં શું ફેરફાર થાય છે એ જોવાનું થશે આપણે. હવે ત્રીજો એક્ઝામ્પલ એક છે એ ટૂંકમાં સાથે સાથે જ જોઈ લઈએ આપણે. એ r થી rનો આપ્યો છે, આમાં જ fx બરાબર x². તો હું અહીંયા સેમ રીઝન આપી શકું. -1, 1 આરમાં છે, બંને અલગ અલગ છે પણ પરંતુ એની કિંમતો સરખી છે. તેથી f એ એક વિધેય નથી. પરંતુ વ્યાપ્ત માટે શું થશે તો જોઈએ. વ્યાપ્ત, તો વ્યાપ્ત માટે મને ખ્યાલ આવે છે કે જે આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ હું આરમાંથી લઈશ, એ ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય, હું એનો વર્ગ કરું એટલે હંમેશા એ અનઋણ થઈ જશે, 0 કે 0 કરતાં મોટા જ થઈ જશે. અને એને કારણે શું થશે કે અહીંથી હું કોઈ ઋણ પૂર્ણાંક પસંદ કરીશ અથવા ઋણ સંખ્યા પસંદ કરી તો એમના માટે મને કોઈ એવો x નહીં મળે આરમાં કે જેનો વર્ગ -1 થાય. કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ તો હંમેશા ધન જ હોય. તો હું આના માટે આ બે લાઇનમાં જ આર્ગ્યુમેન્ટ આપી શકું. તો કે -1 બિલોંગ્સ ટુ r, એટલે આ r કયો છે, સહપ્રદેશ માટે કોઈ જ x બિલોંગ્સ ટુ r એટલે કે પ્રદેશ ન મળે નહીં કે જેથી fx બરાબર -1 થાય. કારણ કે fx બરાબર x² એ હંમેશા 0 કે 0 કરતાં મોટા જ હોય, પણ અહીંયા તો fx ઋણ છે. તેથી f ફ્રોમ r થી r fx બરાબર x² એ વ્યાપ્ત વિધેય નથી. તો આ ત્રણ કિસ્સામાં આપણું વિધેય fx બરાબર x² n z કે r ત્રણ કિસ્સામાં એ વ્યાપ્ત વિધેય થતું નથી. હા, પણ n થી n માં એ એક વિધેય થતું હતું, z થી z માં એક નહોતું અને r થી r માં પણ એક નથી. હજુ આમાં બીજા બે એક્ઝામ્પલ આપેલા છે. એમાં n થી n અને z થી z આપેલું છે અને x² ને બદલે x³ આપેલા છે. તો હવે તમે આ જરા હોમવર્કમાં ટ્રાય કરજો તો એના માટે એ શું થાય છે. અધરવાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોઈશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજુ બીજા એક્ઝામ્પલ્સ જોઈશું અને વધારાના ગુણધર્મો અને વધારાની વાત કરીશું વિધેયની. એફ વિધેય
એક એક હોય તો શું થાય, વ્યાપ્ત હોય તો શું થાય, એમની વચ્ચેના સંબંધો શું છે, એમની વધારાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સો થેન્ક યુ. અને સ્વાધ્યાય 1.2ના બીજા દાખલાના બાકીના જે છેલ્લા 2 છે, ચોથો અને પાંચમો, એ તમે જરા હોમવર્કમાં ટ્રાય કરજો, નહીંતર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. સો થેન્ક યુ. વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.